જિલ્લાના સેંજળ પાસે બોલેરો ગાડી પલટી મારી ગઈ। પાલીતાણાના ગંઢોળ ગામેથી દીકરીને તેડવા આવેલા બોલેરો ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો। સેંજળ ગામેથી દીકરીને તેડીને પરત ફરતી બોલેરો ગાડી અકસ્માતે પલટી મારી 23 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા। એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માતની જાણ થતા સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા ઘટના સ્થળે પહોંચ્યા। 8 જેટલા ઇજાગ્રસ્ત લોકોને વડા સેન્ટર પર સારવારમાં ખસેડવામાં આવ્યા। ઇજાગ્રસ્તોને 4 જેટલે 108માં સાવરકુંડલા સારવારમાં ખસેડાયા। સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર શરૂ છે। 15માંથી 6 મુસાફરોને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવ્યા। ગંઢોળ ગામેથી રીતિબેન ચૌહાણને તેડવા આવેલા પરિવારજનોને અકસ્માત નડ્યો। બેન હું નામ હું ઘટના બની હતી હેજર હું ઘટના હું બની હાર્યું છે તેડવા આવ્યો હતો હેજ લઈ પલટી ખાઈ ગયો 1 કિલોમીટર હાલ્યો ત્યાં બોલો કેટલા જણા ભાઈ હતા અંદર બધા 30 જણા 35 જણા બધા ઘાયલ છે। અમરેલી